અમે અમારો તદ્દન નવો વ્લોગ વિડીયો લઈને આવી ગયા છીએ લોટોલ માણેકના ઈડરિયો ગઢ જોવા. હવે ઈડરિયો ગઢ અમે હું અને મારા મિત્રો સાથે ઈડરિયો ગઢ ચડી રહ્યા છીએ. બહુ જ ઊંચાણ અને વળાંકવાળો રસ્તો છે. અમારી બાઇક એક નંબરમાં ચડે છે. જો બહુ સુંદર અને રમણીય નજારો દેખાઈ રહ્યો છે. એમાંય વરસાદી માહોલનો લુક કંઈક અલગ લાગે છે. અમે હવે અડધા સુધી પહોંચી ગયા છીએ. તમે પણ એકવાર અવશ્ય આ ઈડરિયા ગઢની મુલાકાત લો. કુદરતી કરામતનો નિહાળો જ્યારે કંઈક જન્નત જેવું લાગે છે. હું અને અમારી પૂરી ટીમ છેક ઉપર ઈડરિયા ગઢ પહાડ ઉપર હવે પહોંચવાની તૈયારી પર થઈ ગયા છીએ. ટૂંક જ સમયમાં અમે ઈડરિયા ગઢ ઉપર પહોંચી રહ્યા છીએ. તમે બન્યા રહેજો, આગળ વિડીયો જોતા રહેજો. ટૂંક જ સમયમાં તમને બધું જ જોવા મળશે. મિત્રો, વિડીયો સાથે બના રહેજો. બહુ ભયાનક વળાંકવાળો રસ્તો છે માટે અને અમારા દલપતભાઈ, રમેશભાઈ ને પણ આવી ગયા છીએ. જો દલપતભાઈની ગાડી પણ પાછી પડી રહી છે. કેટલો ઢાળ ચઢાણવાળો છે. હવે ત્યાંથી ઉપડી હવે શેક ઉપર જવા જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે ઉપર પહોંચવાની તૈયારીમાં છીએ. મિત્રો, જો કેટલો સુંદર દેખાય છે. મિત્રો, હેલો. હવે છે ઉપર આવી ગયા છીએ ઈડરિયા ગઢ ઉપર. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હવે ઈડરિયા ગઢ ઉપર આવી ગયા છે અને પૂરી ટીમ અમારી એક સાથે રાજાનો મહેલ જોવા જઈ રહી છે. મિત્રો, વર્ષો જૂની એક મહારાજા વખતની જેમાં માનવામાં આવે છે કે રાજા અને રાણી બંને જણા અલગ અલગ મહેલમાં પહાડની ટોચ ઉપર જુદા જુદા મહેલમાં રહેતા હતા, જેનું અંતર આશરે 2 કિલોમીટર જેટલું પહાડ ઉપર થાય. ને એ લોકો મળવા માટે બંને જણા એક વચ્ચોવચ્ચ બનાવેલા મહેલમાં આવતા. એવી અહીંયાની એક બહુ જૂની ગાથા છે. વર્ષો જૂની લોકોની લોકવાયકા છે. જે મહેલ જોવા અમે જઈ રહ્યા છીએ, જે અતિ જૂનો અને બહુ પ્રાચીન છે. હવે ટૂંક સમયમાં ત્યાં અમે પહોંચવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ બધા મિત્રો ત્યાંથી હવે થોડેક દૂર અમારી પૂરી ટીમ છે. કેટલો સુંદર નજારો દેખાઈ રહ્યો છે. હા, અહીં રહી સુંદર મજાનો મહેલ દેખાઈ રહ્યો છે.
હવે ટૂંક સમયમાં અમે ત્યાં પહોંચવા જઈ રહ્યા છીએ. જો કેટલું સુંદર સૌંદર્ય દેખાય છે. હવે ટૂંક સમયમાં મહેલમાં પહોંચી રહ્યા છે. વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો. એ રાજાનો મહેલ હતો ઉપર. મોટા મોટા પથ્થરો પર કેટલો મસ્ત સુંદર સીન દેખાઈ રહ્યું છે. હવે આ મહેલમાં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. આ મહેલનો અંદરનો ભાગ છે. આ બહારથી એવું દેખાય છે. આ મહેલમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. મસ્ત જોવાલાયક સીન છે. જો મસ્ત કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. અંદર વરસાદનું પાણી પણ ભરાઈ ગયું છે. ચાલો, આટલા દરવાજા, આટલું બધું પ્લાનિંગ, કોઈ મશીનરી નથી, છતાં આજકાલના એન્જિનિયરિંગ કરેલા એન્જિનિયરમાં પણ આ કોમ નથી ભાઈ. ખરેખર જોવાલાયક નજારો છે, જોવાલાયક જગ્યા છે. તમે પણ એકવાર મુલાકાત લો મિત્રો. મસ્ત કેટલો અંદરથી કેટલા દરવાજા છે, કેટલું પ્લાનિંગ છે. એ વખતમાં જો રોડ રસ્તા પણ નહોતા. અહીંયાથી ઈડર કેવું મસ્ત દેખાઈ રહ્યું છે. આ મારું મિત્ર સર્કલ ઈડર જોઈ રહ્યું છે. ત્યાંથી મસ્ત સુંદર નજારો દેખાઈ રહ્યો છે. ફોટોગ્રાફી અને સેલ્ફી માટેનું બહુ મસ્ત લોકેશન છે. ત્યાંથી ઉપર જઈ રહ્યા છીએ. 3 થી 4 માળનો મહેલ છે. हमारा रमेश भाई खूब ऊंचे चढ़ी गया है. बहुत सुंदर रमणीय जगह है. ब्लॉग साथे बन्या रहो मित्रों. खूब
સારો સુંદર જોવાલાયક નજારો દેખાઈ રહ્યો છે. ત્યાં અંદર એક ભોયરું પણ છે. ત્યાં પણ બહુ હવે ત્યાંથી અમે નીચેની તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. દરિયાગઢ પરથી નીચે ઉતરી રહ્યા છીએ. બહુ સુંદર અને બહુ સુંદર જગ્યા છે. તમે એકવાર પણ આવો જો. દૂર સુધી ખેતરો દેખાઈ રહ્યા છે. કેટલા ખતરનાક વળાંક છે. લોકો સેલ્ફી ફોટા લઈ રહ્યા છે. ત્યાંથી અમે હાઈવે ઉપર આવી ગયા છીએ હવે. અને હવે રાણી તળાવ તરફ આગળ વધી રહ્યા છીએ. આ સામે દેખાઈ રહ્યું છે એ રાણી તળાવ છે ઈડરનું. આ પણ બહુ ભરાઈ ગયું છે. બહુ મસ્ત લોકેશન નજારો દેખાઈ રહ્યો છે. વચ્ચોવચ્ચ મંદિર પણ આવેલું છે, દેખાય છે તમને. જો મિત્રો, આ મારી ચેનલ નવી છે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો. બહુ સુંદર દેખાઈ રહી છે. ચલો, જય માતાજી, જય રામાપીર. આવજો. હવે મળશું એક નવા વિડીયો સાથે. જય માતાજી. આભાર.